સવારના પોરમાં શું નાસ્તો કરી નાખ્યો ત્યાં? ઉપમા બનાવ્યા છે. મમરાના ઉપમા. ભાઈ મારા તો બહુ ફેવરેટ છે, પણ ઘણા બધા લોકો પૂછતા હોય ને કે તમે કઈ રીતના બનાવો છો, કઈ રીતના બને? આમાં તેલ નાખવાનું, રાઈ નાખવાની, કાંદા અને ટમેટા નાખવાના. વઘાર બધાને ખબર જ હોય શું કરવાનું છે. પેલા શરૂઆત તો કેવી પડે કે નહીં? આ તો કહું શરૂઆત પેલા મમરાને પલાળવાના એ તો કે પછી કહું પણ તો પેલા જે કરવાનું પછી કહેવાનું. હા હું હા જો ભાઈ પેલા મમરાને પલાળી દેવાના, હા, યા. પછી કાંદા ટમેટા સુધાર દેવાના, મરચી સુધાર દેવાની, પછી તેલમાં સાતળી નાખવાના, પછી થઈ જાય ને એટલે પલાળેલા મમરા નાખી દેવાના, હળદર ને મીઠું ને લાલ મરચું નાખી દેવાનું, એટલે ઉપમા તૈયાર. ઉપમા તૈયાર થઈ જાય. અમારા ભાઈ જો ભાઈ મંદિરે પગે લાગવા ગયા છે. અમારા બા સરસ મજાના ઉપમા અહીંયા ખાઈ રહ્યા છે. બા હવે જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા અમારા ભાઈ જો હવારના પોરમાં મંદિરમાં માના સંસ્કાર એવું રોજનું છે. 12 વાગે ઉઠે ને તો કે ગુડ મોર્નિંગ ક્યારેક ક્યારેક એમ ને. હાલો કાંઈ વાંધો નહીં. હાવ ને જય માતાજી, હર હર મહાદેવ. બરાબર કમેન્ટમાં લખવાનું પછી ભૂલતા નહીં. હાલો ફરી મળીશું ત્યાં સુધી. હાવ ડાયરા ને રામ રામ ભાઈ.